આજે આપણે ભરેલા રીંગણનું શાક બને છે। ભરેલા રીંગણ મેં લીધા છે, આ રીતે કટ કરી નાખ્યા છે, એક સાઈડથી આમ અને કટ કરીને રાખ્યા છે। એમાં મેં મરચું લીધું છે, મીઠું છે, હળદર છે, દાણા જીરું છે। હવે ચણાનો લોટ લીધો છે, આદું, લીલા મરચાં, લસણની પેસ્ટ છે અને લીલા દાણા છે। આપણે આમાં તેલ નાખીશું, મસાલો મિક્સ કરવા માટે તેલ નાખીશું। પછી આપણે અંદર ચણાનો લોટ નાખીશું, આદું, લીલા મરચાં, લસણની પેસ્ટ અને દાણા નાખીશું। મસાલો બધે આપણે મિક્સ કરીશું। આ રીતે મેં મસાલો તૈયાર કરીને રાખ્યો છે। હવે આપણે આમાં ભરી લઈશું રીંગણમાં। આ રીતે આપણે રીંગણ મસાલો ભરી દઈશું। આ રીતે આપણે મસાલો બધા ભરી લઈશું। હવે આપણે આ રીતે રીંગણ બધા ભરીને રાખ્યા છે। હવે આપણે વઘારમાં જીરું નાખીશું, હિંગ નાખીશું અને જે આપણે આ રીંગણ ભરીને રાખ્યા હતા એની અંદર નાખી દઈશું। એને મિક્સ કરી દઈશું। હવે આ મસાલો આપણે બનાવ્યો છે વધીએ તે આપણે અંદર નાખી દઈશું। હવે એમાં આપણે થોડું પાણી નાખીશું અને ઢાંકી દઈશું, થોડીક વાર એને થવા દઈશું। જોઈ શકીએ છીએ આપણે રીંગણનું શાક હવે તૈયાર થઈ ગયું છે। હવે જોઈ શકીએ છીએ આપણે ભરેલા રીંગણનું શાક હવે તૈયાર છે।